તમે જોયું હશે કે મીડિયાના મિત્રોને ખબર હશે કે જ્યારે એફિડેવિટ એટલે ફોર્મ નંબર 26ની જે એફિડેવિટ છે એની અંદર 8.2 નંબરનો પેરા એ આખો જે ગવર્મેન્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રિસ્ક્રાઇબ એફિડેવિટ હોય એમાં એમને નથી કરેલું, પણ એમાંથી 8.2 નંબરનો આખો પેરા એમને ડિલીટ કરી દીધો છે અને પોતાની જાતે પોતાની એફિડેવિટ કરેલી છે. એ તમને ખબર જ હશે કે જે પબ્લિક ડોમેનમાં અવેલેબલ જ છે. એના વિરુદ્ધ અમે રિટર્નિંગ ઓફિસરને કમ્પ્લેન કરી હતી અને રિટર્નિંગ ઓફિસરે અમને જવાબ આપ્યો છે, પણ એ જવાબથી અમે સંતુષ્ટ નથી, એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ કરીએ છીએ અને કરી દીધી છે. એના સિવાય બીજું છે કે જે એફિડેવિટની અંદર ફોર્ચ્યુનર કાર જે બીજેપીના કેન્ડિડેટ કિરીટભાઈ પટેલની છે, GJ18BG1602, એ એમને એફિડેવિટની અંદરથી છુપાવેલી છે. તો એ ખોટી એફિડેવિટ કરવી એ પણ ગુનો છે અને એનાથી પણ એમનું ફોર્મ રદ થઈ શકે છે. એટલા માટે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ફરિયાદ દાખલ કરેલી છે અને શક્ય હશે તો એમના વિરુદ્ધ અમે ક્રિમિનલ કમ્પ્લેન પણ આજકાલની અંદર વિસાવદર લોકલથી અમે દાખલ કરશું.